વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો વડાપ્રધાન મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે ત્યારે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોના રૂટ પર અને સભા સ્થળે પહોંચી રહ્યા છે। બીજી તરફ શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાથી સામાન્ય લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સભા સ્થળ પર પહોંચતા તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એક તરફ અલગ અલગ રૂટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે રોડ શોના પગલે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। બીજી તરફ તમામ તૈયારીઓ છે તે પૂરી કરી દેવામાં આવી છે। વડાપ્રધાનના આગમન પૂર્વે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે તેઓ ભાવનગરની મુલાકાતે છે। વડાપ્રધાન અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે, તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે, ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચવાના છે અને જ્યાં જનમેદનીને સંબોધિત કરવાના છે, વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। સભા સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી ચૂક્યા છે। જ્યાં તેઓ રોડ શો યોજવાના છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન મોદીના આગમનની રાહ જોવામાં આવી રહી છે। ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। એક તરફ વરસાદની શક્યતા હોવાથી પણ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી લોકોને હાલાકી ન પડે અને લોકો સભા સ્થળે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ લોકોને સભા સ્થળમાં પ્રવેશ આપવામાં આવી રહ્યું છે તેવી પણ જાણકારી મળી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને શહેરમાં મોટાભાગના મુખ્ય રસ્તાઓ છે વડાપ્રધાનના આગમનના પગલે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સભા સ્થળ પર પહોંચતા તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, લોકોને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વડાપ્રધાનનો આજે શું કાર્યક્રમ છે તેના પર નજર કરીએ। પ્રધાનમંત્રી મોદીનો એક દિવસનો ગુજરાત પ્રવાસ છે। એક દિવસ તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ભાવનગરથી પીએમ મોદીના કાર્યક્રમની શરૂઆત થવાની છે। ભાવનગરમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારબાદ જવાહર મેદાન ખાતે તેઓ વિશાળ જાહેર સભાને સંબોધન કરવાના છે, જનમેદનીને સંબોધન કરવાના છે। ત્યાં વિશાળ જનમેદની ઉમટી પડી છે। 1.5 લાખ કરોડના શિપિંગ એન્ડ મેરીટાઈમ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને પ્રોજેક્ટનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ વડાપ્રધાન મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે। ભાવનગર માટે 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે। બપોરે અમદાવાદ જિલ્લાના લોથલની પણ તેઓ મુલાકાત લેવાના છે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની પણ તેઓ પ્રગતિની સમીક્ષા કરવાના છે। તો આ વડાપ્રધાન મોદીનો આજના દિવસનો કાર્યક્રમ છે। એક દિવસ તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે।